विश्वासो में तव चरण पद्माश्रित जनो भवाम्भोधे पारं व्रजति सहसा त्वत्करुणया त्वमेवेक स्वामी सकल जगता मेत्यपि हरे विदित्वा पादौ ते दृढतरमहं ह्याश्रयमिमौ। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। स्वामिनारायण हरे। प्रगट प्रमाण जे भगवान ते विना बीजो कोई आश्चर्यनो करनारो छे माने नहीं। अने पूर्वे जे अनंत प्रकारना आश्चर्य थई गया छे तथा हमणा जे थाय छे तथा आगळ थशे ए सर्वे मने मळ्या एवा प्रत्यक्ष भगवान ते वते ज थाय छे एम समझे અને વળી પોતે એમ જ સમજતો હોય જે ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાકાન કાપી ગધેડે બેસાડો, તેમાં મારે સંભાવ છે, આ બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે એને માન અપમાનનું કાંઈ હોય નહીં. શું તથા જેને રૂપવાન એવી યવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે છે. તુલ્ય ભાવ એટલે વિકાર ન પામે મન. શું એ તુલ્ય ભાવ કહેવાય. બધા એને વિશે સરખી સ્થિતિ. તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેને જે તુલ્ય જાણે. સ્મ સમ લોષ્ટ સ્મ કાંચન. સોનું અને પથ્થર એ જેને સમાન થઈ જાય છે. તુલ્ય જાણે એવી જાતના જ્ઞાન ભક્તિ વૈરાગાદી જે અનંત શુભ ગુણ તેને યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. અંતર્યામી શક્તિ તો છે બધાયમાં, પણ આમાં ભગવાન મૂર્તિમાન પોતે આવી એને આનંદ આપે છે, એને સુખ આપે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે. ઐશ્વર્ય એટલે માયાથી એ પરાભવ ન પામે. શું પ્રથમના 16-19 વટાંતમાં કીધું છે. એ સામર્થ્ય એમાં આવે પછી કે માયા કોઈ દિવસ એનો પરાભવ ન કરી શકે. એટલે માઇક કોઈ પદાર્થમાં એ લોભાય નહીં, તો જ આ થઈ જાય ને એને સોનાનો ઢગલો ને પથ્થરનો ઢગલો, રૂપવાન કુરૂપવાન સ્ત્રી બધી સમાન થઈ જાય. સમલોષ્ટ સ્મ કાંચન. લોઢું પથ્થર જેને સમાન લાગે. અનંત ઐશ્વર્યને પામે છે. ચાહે તો જે ચાહે એ પ્રમાણે થાય, એ કરી શકે. જે ગોપાલ સ્વામી, બ્રહ્માન સ્વામી, ગોપાલ આ બધા સંતોમાં એ શક્તિ હતી. અનંત પ્રકારના ઐશ્વર્ય પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અનંત જીવના ઉદ્ધારને મહારાજે સંતોને એકવાર પૂછ્યું
કે સંતો આજ તમારામાં જે સામર્થ્ય હોય એની વાત કરો. કે ભલે મહારાજ. ગોપાલ સ્વામી કે મહારાજ કદાચ ભગવાન રીસાઈ જાય ને કે આ બધું બ્રહ્માંડનું નથી ચલાવવું તો હું ચલાવી દઉં ખરો. તમારી કૃપાથી આ શક્તિ છે. નિત્યાનંદ સ્વામીને પૂછ્યું. નિત્યાનંદ સ્વામી કે મહારાજ ભારતમાં એવો કોઈ પંડિત નથી, 4 ધામમાં મુખ્ય કહેવાય, એનાય મોટા મોટા પંડિતો હોય, પણ એ બધાય ભેગા થઈને આવે મારી પાસે શાસ્ત્રાર્થ કરવા, કોઈ મને જીતી ન શકે. તમારી કૃપાથી એ સામર્થ્ય મારામાં છે. બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી તમારામાં શી શક્તિ છે? સ્વામી કે મહારાજ મારે તમારા કીર્તન બનાવવા હોય ને ત્યારે શબ્દ ગોતવા ન જવા પડે. મારે જોતા હોય 10 શબ્દ અને 100 શબ્દની લાઈન આગળ આવી જાય. મારે ગોઠવવા ન પડે, શબ્દો પોતાની રીતે ગોઠવાઈ જાય. અને હું જે અમૃતધ્વની છંદ બનાવું, ચરચરી છંદ બનાવું, એવા બનાવી તો ન શકે, પણ જે પદ્ધતિથી બોલવા અર્થ તો ન જ આવડે, પણ જે રીતે બોલવા જોઈએ ને એ બોલી પણ ન શકે. આ તમારી કૃપાથી એ સામર્થ્ય છે. મહારાજ કે હજી તમારું કાંઈક સામર્થ્ય તો બતાવો. બ્રહ્માનંદ સ્વામી એટલે સામાન્ય છે. વાળી ઘોડો હતો, એના ઉપર ખાલી હાથ મૂક્યો ત્યાં નિષ્કામી બનાવી દીધો. જે ઘોડો જુનાગઢના બાદશાહ સારા અશ્વ ઉત્પન્ન કરવા માટે રાખેલો, એ નિષ્કામી બની ગયો. બ્રહ્માનંદ સ્વામીએ ખાલી માથે હાથ મૂક્યો ત્યાં, તો એ સંત કેટલો નિષ્કામી હશે? એના સ્પર્શથી ઘોડો નિષ્કામી થઈ ગયો. પછી કાયમને માટે એ બાદશાહને ત્યાં ધૂપ અગરબત્તીનો દીવો રાખવો પડતો કે હવે આનાથી કાંઈ નથી, આ ઘોડીઓ સામી નહીં જોઈ. એને જીવે ત્યાં લગી એની પૂજા કરો. આવો તો ઘોડાને બનાવી દીધો, તો એ ભક્તને શું ન બનાવી શકે? મહારાજ કે હજી કંઈક તમારું સામર્થ્ય કયો? કે મહારાજ આપ કયો છો એટલે કહું છું. અત્યારે તો મને તમે સર્વોપરી ઓળખાઈ ગયા, પણ હું નાનો હતો અને 3 મહિનાની મારી ઉંમર હશે, અને એ વખતે મારા માતુશ્રીએ વાડો હતો, એમાં કેળાનું એક ઝાડવું હતું, એની છાંયે સુવાડેલો મને. ત્યારે દેવો મારી પાસે આવ્યા હતા અને મને ફૂલથી વધાવતા હતા અને કહેતા હતા કે અમારું કલ્યાણ કરો, અમારે કલ્યાણ જોઈએ છીએ. એ મારી પાસે હું 3 મહિનાનો હતો ત્યારે પ્રાર્થના કરતા હતા. પછી તો હું ભુજ મોટો થયો ને ભુજમાં ગયો ને પિંગલ શાસ્ત્ર ભણ્યો ને તમારો યોગ થયો, સર્વોપરી તમારી ઉપાસના થઈ. હવે પછી કેટલું સામર્થ્ય હશે એ તમે જાણી લો. 3 મહિનાનો હતો ત્યારે આટલું તો સામર્થ્ય હતું કે હું કલ્યાણ કરી શકતો, તો અત્યારે કેટલું સામર્થ્ય હશે? મુક્તાનંદ સ્વામી કે સ્વામી તમારામાં શું સામર્થ્ય છે? તો કે મહારાજ કોઈ મારે શત્રુ છે નહીં, પણ કદાચ કોઈ ઊભો થાય અને એમ કદાચ જાહેરાત કરે કે મુક્તાનંદનું માથું લાવી આપે, એને 1 લાખ સોનામાં રાખવું, અને એ ઉઘાડી તલવાર લઈ મારું માથું લેવા માટે આવતો હોય, કેટલો ક્રૂર હોય? મુક્તાનંદ સ્વામી કે મહારાજ મારી એના ઉપર દ્રષ્ટિ પડે ને ત્યાં એનો ક્રોધ શાંત થઈ જાય, તલવાર ફેંકી દે, મારા પગમાં પડીને માફી માગીને વયો જાય, મારે કાંઈ બોલવું ન પડે.
ખાલી દ્રષ્ટિ પડે ત્યાં. તો એ સંત કેટલા શાંત હશે, એનું કેવું ઐશ્વર્ય હશે. મહારાજ કે મુક્તાન સ્વામી, તમારું એટલું તો અમને ખરું કે ગમે એવો જીવ હોય, તમે એનો પગ ઝાલીને ઘા કરો ને અહીંથી, તો અક્ષરધામમાં પહોંચી જાય ખરો. હવે કેટલું અક્ષરધામ દૂર છે? લાખમાં લોઢાનો ગોળો અક્ષરધામમાંથી ફેંકવામાં આવે તે વાયુના લહર કે પથ્થરના લહર કે નહીં, વાયુ હારે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યાં રાઈના દાણા જેટલો રીએ કે ન પણ રીએ. આટલું દૂર અક્ષરધામ. આ સ્વામી પગ ઝાલીને ઘા કરે ત્યાં જીવને અક્ષરધામમાં પહોંચાડી દે. આ બધા સંતોનું આ સામર્થ્ય યુક્ત કહેવાય. શું? એ ભગવાનના ભજનથી, સર્વોપરી ઉપાસનાથી, દ્રઢતાથી આ સામર્થ્ય આવે છે. અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થ્યયુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે. એ મોટી સામર્થ્ય છે. પછી મોટી સામર્થ્ય કઈ? આટલું બધું છે છતાં પણ માન ને અપમાન લોકોનું સહન કરે છે. હવે ગોપાલ સ્વામી એટલે ગ્રહણને અટકાવી દીધું હતું. કેટલું સામર્થ્ય હશે? ભૂલમાં એક સત્સંગી જ્યોતિષી એટલે એ બોલી ગયો. હવે એની કઈ ભૂલ થઈ હોય સરવાળો કરવામાં, કે ગ્રહણ થવાનું જ નથી. બીજા બધાય પંડિતો કે ગ્રહણ થવાનું છે 100%. હવે આનાથી ના પડાઈ ગઈ. પછી બોલાઈ ગયું કે ગ્રહણ થાય તો મને જનોઈ વાઢે કાપી નાખ્યો. એટલે અહીંથી સીધો તલવારથી 2 કટકા કરી નાખ્યો, મારું માથું ડૂલ કરી નાખ્યું. પછી તો ઓલા બધા દ્વેષી વધારે પાવરમાં આવી જાય ને. પછી ગોપાલ સ્વામી પાસે આવ્યો કે સ્વામી આમ ભૂલ થઈ ગઈ છે. પછી ઘેર આવીને જોયું ફરીથી, ત્યાં એમ થયું ગ્રહણ થાય એમ છે. સ્વામી કે ગ્રહણ તો થાય એમ જ છે, પણ હવે તારા માટે મારે બંધ કરવું પડશે. એટલે બધા પંડિતોને સ્વામી પાસે આવ્યા. સ્વામી કે તમે કયો છો એ વાત સાચી, ગ્રહણ થવાનું છે, પણ આપણે આ એરિયામાં દેખાવાનું નથી, એટલે આપણે પાળવાનું નથી. એટલે કે સ્વામી પણ તમે શું બોલો છો? આ ગ્રહોના સ્થિતિ જોતા તો આપણે અહીંયા દેખાશે. સ્વામી કે નહીં દેખાય. હું કહું છું નહીં દેખાય. કે ગાયકવાડ સરકારના જે પંડિતો હતા ને 12 ગાંવ સુધી માણસો મોકલી દીધા કે દેખાય છે કે નહીં ગ્રહણ. પણ ગોપાલ સ્વામી ન થવા દીધું, ન દેખાણું. પછી નિત્યાનંદ સ્વામી આવ્યા કે સ્વામી આ ગ્રહણ તમે બંધ કરાવ્યું. હવે ગ્રહણ થાય ત્યારે દાન પુણ્ય બધા બહુ કરે. ગ્રહણ વખતનું દાન પુણ્ય છે ને એ અનંત ગણું ફળ આપનારું છે, અને એ અક્ષય ફળ આપે. એ ફળ ક્યારે નાશ ન પામે. તો સ્વામી કેટલા લોકો દાન કરત. આ ગ્રહણ બંધ રાખ્યું એટલે દાન ને બધું અટકી ગયું ને. સ્વામી કે ગ્રહણ એ ફરી વાર થશે, દાને થશે, પણ આ સત્સંગીનું માથું એક વખત કપાઈ ગયું પછી પાછું આવે, એટલે કરવું પડ્યું છે. આટલું સામર્થ્ય છે, છતાં રસ્તામાં નિર્દોષપણે આ સંતો હેલા જતા હોય અને બાવાઓ ચીપિયા લઈ લઈને મારવા માંડે.
મહારાજની આજ્ઞાથી સંતો તમે સત્સંગના પ્રચાર મારફતે જાઓ છો, પણ લોકો તમને મારશે, વાંક વગર મારશે, અપમાન કરશે, પણ તમે મારા સંતો છો તો ક્રોધ કરશો નહીં, સામે હાથ ઉગામશો નહીં. તમારે મારવાનું નહીં, ભલે તમને મારે. આ સમર્થ તકા ઝરણા કરી કહેવાય ને, તો ઈ આમાં કહે છે. આટલે સામર્થ્યયુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે, એ પણ મોટી સામર્થ્ય છે. કારણ કે સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં. એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવો, જેના નેત્રમાં ભગવાન જોનારા છે. તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રમાં પ્રકાશ કરવાને સમર્થ થાય છે. એના પગમાં ચાલનારા ભગવાન છે, તે માટે બ્રહ્માંડમાં સર્વે જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. તે માટે સંતો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે સંતો સર્વ જગતના આધારરૂપ છે. તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની અતિશય મોટપ છે. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. અને જે આંખો કાઢીને કોથાથી ગરીબ હોય તેને બીવરાવે છે, ને મનમાં જાણે જે હું મોટો થયો છું પણ એ મોટો નથી, અથવા સીધાઈ દેખાડીને લોકોને ડરાવે છે. એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી, એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટપ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય એ મોટો, એક ઘોડું જેને હોય તેથી જેને 5 ઘોડા હોય તે મોટો. એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ તેમ સંસાર વ્યવહારમાંથી મોટો કહેવાય. પણ પરમેશ્વર ભજિયામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય જે આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે, આ વસ્ત્ર તો અતિશય સારું છે, આ મેળી તો ઘણી સારી છે, આ તુંબડી તો અતિશય સારી છે, અને આ પાત્ર તો અતિશય સારું છે. એવી રીતના જે ગ્રસ્ત તથા ભેટધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય, તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું એ થાય છે. પણ મોરે કહી એવી જે સાધુતા તેમાં કોઈ દાડે આવતી નથી. તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી, કારણ જે એ પાત્ર થયો નથી. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું 27મું થયું. હવે કેટલા સામર્થ્ય વાળા છે, છતાં સહન કેટલું કરે છે. હવે સંતો 10-15 હોય અને 2 બાવા કે બીજા માણસો આવીને બધાને મારવા માંડે. હવે આ 15 છે ને ઓલા 2 હોય તો એક દે તોય ઓલાનું પૂરું કરી દે કે નહીં? પણ છતાંય નહીં. આપણી સાધુતામાં ખામી ન આવવી જોઈએ. ક્રોધ આપણે કરાય નહીં. એ મારે છે તો સહન કરી લઈએ. મહારાજ કે આ સમર્થ થકા ઝરણા કહેવાય. ને સમર્થ હતા, આમ સંકલ્પ કરે ત્યાં બ્રહ્માંડને ઊભા રાખી દે એવા સંતો છે, છતાં સહન કરે છે.
એ બ્રહ્માંડ સ્વામી, મુક્તાન સ્વામી, ગોપાલ સ્વામી આવા સમર્થ સંતો છતાં બાવાઓ ગરમા ગરમ રેતીમાં બપોરના ટાઈમે સુવાડે, કોયરા વિનાના હોટા મારે, સમજ્યા, છતાંય સહન કરે છે સંતો બધી. સ્વામીના ઓલા મારે ને આ સ્વામિનારાયણ 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 કરતા જાય. અપશબ્દ બોલવાનું નહીં, ક્રોધ કરવાનું તો આવે જ ક્યાંથી. આવું સહન કરતા. એક જગ્યાએ તો એવું બનેલું, સમજ્યા, સંતો રસ્તામાં જતા હતા, તે ગામના મુખી જોઈ ગયા. તે સંતો તો તળાવની પાળ ઓલું પાણી હતું, ત્યાં નાઈને બેઠા હતા. એટલે એના હાથીને કેજા દાંતેડા લઈ આવો. ઘેર જઈ ઓલો ઘોડા ઉપર બેસી દોડા દોડ ગયો દાંતેડા લેવા. એ દાંતેડા લઈ આવ્યો અને મુખી આયા સંતો પાસે આવ્યો. ખાઈને ખાઈ થઈ ગયા છો તગડા જેવા, હાલો બાજરી વાટવા. પરાણે લઈ ગયો ને માર્યા વિના નહીં મૂકવું. હવે કેટલાય સંતોએ કામ કરેલું નહીં ખેતીનું, એના હાથમાં આપી દીધા બાજરી વાઢવા. અને પાછો રોગ ખરતો જાય. ખાવાનું કે તો પાણીનું પૂછતો નથી, અને બાજરી વઢાવી. જા એ બાજરી બધી વઢાવી, નો એન્ટ્રી. એટલે એ પછી પાણી પીવાનું ખાવાનું તો પૂછ્યું જ નહીં. એક તો સંતો ભૂખ્યા હતા. એ અડધો દિવસ થયો, પછી કે જાઓ હવે તળાવની પાળે વયા જાઓ જવું હોય તો. સંતો વયા ગયા, ત્યાં બેઠા હતા. પછી પાડોશીની વાડી વાળો આવ્યો કે સ્વામીજી એ મુખી એવો ખરાબ છે, તમને પરાણે બાજરી વઢાવી, પાણીએ પાયું નહીં. આવા હોય એને ભગવાન દીકરો ક્યાંથી આપે? એને દીકરોય નથી, વર્ષો થઈ ગયા. તો આવા પાપીને ભગવાન દીકરો આપતા હશે? સંતો કે એવું છે? હા સ્વામી. મોટેરા સંત હતા કે સંતો આપણે બધાય માળા ફેરવો. આજે એકાદશીનો ઉપવાસ છે આપણે, એનું ફળ એમને આપો મૂકીને. 25 માળા બધાય ફેરવો, એનું ફળ આપો. મહારાજાને ક્યાં દીકરો આપે કે મારા જેવો કોઈ સંતો સ્વામી એક તો પરાણે બાજરી વઢાવી, પાણીનું પૂછ્યું નહીં, અને દીકરો આપવાનો તો કે હા મહારાજની આજ્ઞા છે. એનું ખરાબ તો ઈચ્છાય જ નહીં, એનું સારું થાય એમ ઈચ્છવું જોઈએ. એટલે સંકલ્પ કરો કે મહારાજ એને ત્યાં દીકરો આપે, અને એવો દીકરો એ થાય કે એને ઘેર આપણી જોર્યું ટીંગાય, અને એ આપણે રસોઈ કરવા જઈએ, અને આ ગામમાં મંદિર થાય. પછી સંતોએ બધાએ માળા ફેરવી જા, અને એનું ફળ આપ્યું. 10 મહિને એને ત્યાં દીકરો થયો. ઉગા ખુમાણ એનું નામ રાખ્યું. જા એટલે થોડા ટાઈમ થયા હશે, 2 વર્ષ. ત્યાં પાછા સંતો ત્યાંથી નીકળ્યા. એટલે અમુક સંતો કે સ્વામી એ ગામમાં નથી જાવ, બોલો બાજરી વઢાવ્યો તો એ છે. સ્વામી કે ચિંતા ન કરો, ચિંતા ન કરો, આ વખતે એમ નહીં થાય. સમજ્યા? આ વખતે તો આપણું સ્વાગત થશે. હવે ગામમાં ગયા ત્યાં બરોબર ગામના ચોરે કોટા ઉપર બેઠા બેઠા છોકરાને રમાડતા હતા. સંતો આમ ભિક્ષા માંગવા જાય, છોકરો મીંડો હાલો હાલો આમ હાથ કરવા.
સંતો આમ બીજી ગલીમાં ગયા તો રોવા માંડ્યો કે હાલો આ કે બાવા વાહે મને ક્યાં લઈ જાય, ના હાલો હવે એકના એક દીકરો મોટી ઉંમરે થયો, રોવે એ ઠીક નહીં, એટલે પછી વાહે વાહે એમને જાય છે. હવે કાંઈ બીજું બોલાય નહીં. પછી છોકરો કે હાલો આ સ્વામીને ઘેર લઈ જાય, એટલે કે તું તો કે કાંઈ ઘેર લઈ જવાતા હશે એમ કહીને બોલો રોવે છે અને ઘેર આવતા રહ્યા. એટલે ઘરનો માણસ કે કેમ રોવે છે, તો આ બોકાહા નાખે કે નહીં સામે અહીં લાવો, એ સ્વામીને અહીં લાવો, સ્વામીને અહીં લાવો. એટલે કે આ શું કે છે છોકરો, તો એ તો કે ખોરા સ્વામિનારાયણના સાધુને ફળીમાં લાવો, આપણે ઘેર લાવો, એટલે લવાતા હશે. તો કે પણ આટલો બધો છોકરો રોવે છે તો એમાં લાવવામાં તમારા બાપનું શું જાય છે, એકના એક છોકરો છે ને આટલું રોવે છે તે આવે તો એમાં શું વાંધો છે. પછી અહીંયાથી ઓર્ડર થાય એટલે ક્યાં જાય, પછી જવું પડ્યું કે સંતો હાલો ને ઘેર, અમારે ઘેર ભિક્ષા લેવા આવો. એટલે સંતો ગયા. પછી સંતોને તો એ છોકરો કે અહીં બેહો, એટલે બેહાયરા. સંતોને આમ જોઈ કંઠી, તો કે મને આવી કંઠી આપો ને. તો કે તારા બાપા ના પાડે, ના મારે પહેરવી જ છે. એના બાપા કે ન પહેરાય હોય આપણે સ્વામિનારાયણની કંઠી, રોવા માંડ્યું. તે ઘરનું માણસ કે પણ પહેરાવો ને એમાં હું તમને વાંધો આવે છે, એટલે કંઠી પહેરાવી. પછી કે મારા બાપા ને પહેરાવો. છોકરો કે એટલે છોકરાને કે તો આ તે ભલે પહેરી, મારે નથી પહેરવી. ના પહેરો ને પહેરો ને તું ખાય છે નહીં. અને માંડ્યો રોવા. ઘરના કે પહેરી લ્યો ને, પછી કાઢી એવું તો કાઢી નાખ્યો. સંતો કે ના હો પછી કઢાય નહીં. છોકરો રોવા માંડ્યો, પહેરવાનું કાઢવાની નહીં. પછી અને મહારાજને કરવું સમજ્યા. અને પછી કે હવે અહીંયા જ રસોઈ બનાવો અને જમો. છોકરો કી એટલે કાંઈ ના પડાય નહીં. પછી સંતો અહીંયા જયમાં અને પાકા સત્સંગી થયા. પછી સંતો ચાલવા તૈયાર થયા. એટલે આ કે મારે સ્વામી હારે જવું છે. એટલે કે ભાઈ સ્વામી હારે ન જવાય. પછી સંતો કે એમ કરો, અહીંયા થોડીક જમીન આપો તો અમે મંદિર કરીશું. એટલે અહીંયા પછી કાયમને માટે સંતો આવે, કથા વાર્તા સત્સંગ કરશે. એ ચુસ્ત સત્સંગી બની ગયા અને મંદિર કરવા જગ્યા આપી. કેટલું સહન કરતા સંતો, એમાં સત્સંગ થયો છે. જ્યાં મહારાજ કે બીજાને બીવરાવે એમ સત્સંગ નથી થયો. ક્ષમા શીલાહા સાધવ, ક્ષમા રાખી સંતોએ, મહારાજની આજ્ઞા જરાય લોપી નહીં. ત્યારે આ સત્સંગનો ફેલાવો અને બધું થયું છે. મહારાજ કે બીજાને બીવરાવે ચીપિયા પછાડે એ સાધુનો ધર્મ નથી. નહીતર સામર્થ્યવાળા હતા અને અહિત કરનારું પણ કાયમ હિત ઈચ્છું છે. એ સ્વામિનારાયણ ભગવાનના સંતો છે. એટલે મહારાજ કે છે એના પગમાં ચાલનારા ભગવાન છે, નેત્રમાં જોનારા ભગવાન છે, એના હાથમાં આપનારા શક્તિ ભગવાન છે. અને અનંત આ બ્રહ્માંડો છે એનું કાર્ય કરવા એ સમર્થ છે. આ સામર્થ્યનું કારણ ક્ષમા રાખી છે અને સહન કર્યું છે. સહજાન સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય.